મિત્રો, મિડલ ઈસ્ટમાં 15 મહિના બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધ વિરામ આવશે. 19 જાન્યુઆરી રવિવારથી આ અમલમાં આવશે. કતાર અને અમેરિકાની મધ્યસ્થી બાદ ઇઝરાયલ સરકારે પણ આ ટ્રુસ ડીલ એટલે કે યુદ્ધ વિરામ કરાર ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે. તો 7 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થયેલું આ યુદ્ધ કે જેમાં હમાસ દ્વારા ઇઝરાયલની અંદર હુમલો કરવામાં આવ્યો. 1200થી વધુ લોકોના મૃત્યુ થયા અને ઇઝરાયલમાંથી 250થી વધુ લોકોને તેઓ બંધક બનાવીને લઈ ગયા. એમાંથી 100 લોકો હજુ પણ બંધકમાં છે અને 34 ઇઝરાયેલી સૈનિકોના મૃત્યુ થયા. એના બાદ ઇઝરાયેલે જે વળતો જવાબ આપ્યો એના લીધે યુદ્ધ ફાટી નીકળ્યું. તેમણે ઇઝરાયલ દ્વારા જે ગાઝાની અંદર હમાસ સંચાલિત વિસ્તાર છે એની અંદર 46,000થી વધુ લોકોના જે છે એમના હુમલાથી મૃત્યુ થયા અને 23 લાખથી વધારે લોકોની વસ્તી વિસ્થાપિત થઈ. આરોગ્ય મંત્રાલયના આંકડા આવું કહે છે. અને ઇઝરાયલ દ્વારા 700થી વધુ હમાસના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો આ બંને એટલે કે જે હમાસ અને ઇઝરાયલે એકબીજાના વ્યક્તિઓને પકડી રાખેલા છે એ બંધક વિનિમય શ્રેણી એટલે કે એકબીજાને છોડવાનો પણ આ કરારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની અંદર આ ન્યૂઝથી ઘણી બધી શાંતિ પ્રવર્તશે, કારણ કે ઉર્જા સંસાધનો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ બધું મળે છે એવા પ્રદેશમાં જ્યારે આ યુદ્ધ વિરામ થશે તો વિશ્વ પણ રાહતનો શ્વાસ લેશે. રશિયા અને યુક્રેને પણ આમાંથી શીખ મેળવીને યુદ્ધ વિરામ કરી દેવો જોઈએ, જેથી લાખો લોકોની જિંદગી જે છે બગડતી અટકે. તો રોજબરોજની ડેઇલી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લો. જય હિન્દ.